નમસ્કાર મિત્રો, આપણે એક સિરીઝ ચાલુ કરી છે ભારતીય ન્યાય સંહિતાની. જે નવી જોગવાઈઓ છે એ નવી જોગવાઈની જાણકારી હું આપની સમક્ષ મૂકતો રહેલો છું. અને એ શ્રેણીની અંદર આજે આપણે એનો ત્રીજો ભાગ, કે જેમાં એક ભારતીય ન્યાય સંહિતાની અંદર જે મોબ લિન્ચિંગ છે, ટોળાની અંદર જે હિંસા થાય છે ટોળાશાહીમાં, એ માટે એક નવી કલમ ઉમેરવામાં આવેલી છે મિત્રો. તો એના ઉપર આપણે જોઈશું. ઘણી જ અગત્યની કલમ છે અને એને આપણે સમજીશું તો આપણે ગુનો કરવામાંથી બચી જઈશું. કારણ કે આપણાથી જાણતા અજાણતા આવા ગુનાઓ થઈ જતા હોય છે અને પછી ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે મિત્રો. કોઈના ચડાવવામાં, કોઈના ઉકસાવવામાં આપણને કાયદાનું જ્ઞાન હોય નહીં અને આપણે એની અંદર જાણે અજાણે સંડોવાઈ જતા હોય છીએ. એટલે આ કલમ ખૂબ જ અગત્યની અને લાભદાયી થવાની છે. તો એ માટે આ વિડીયો પૂરેપૂરો આપ નિહાળજો. તો જે અગાઉ ભારતીય દંડ સંહિતા હતી, ભારતીય ફોજદારી ધારો, એમાં જે મર્ડરની વ્યાખ્યા હતી 302, આપ બધા જાણો છો. તો એને આ ભારતીય ન્યાય સંહિતાની અંદર 99 પછી એ કલમો ઉમેરવામાં આવેલી છે મિત્રો. અને આ જે મોબ લિન્ચિંગની કલમ છે મિત્રો, એ નવી કલમ 103 પેટા કલમ 2 થી એ નવી ઉમેરવામાં આવેલી છે મિત્રો. આપણે એનું અંગ્રેજી અને ગુજરાતી બંને જોઈશું. તો મિત્રો આપણે જોઈએ કે એ કલમની અંદર આ નવું શું ઉમેરવામાં આવ્યું છે અને એની જે અસર શું થશે. તો એ જોઈએ આપણે કલમ. When a group of 5 or more person acting in concern commit murder on the ground of race, caste or community, sex, place of birth, language, personal belief or any other similar ground, each murder of such group shall be punishable with death or with imprisonment for life and shall also be liable to fine. એનું ગુજરાતી કયું આપણે જોઈએ મિત્રો. તો જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ સાથે મળીને કોઈ વંશ, જાતિ કે સમાજ, જ્ઞાતિ, જન્મસ્થળ, ભાષા, અંગત માન્યતા અથવા એવા બીજા કોઈ સમાન આધાર પર કોઈ ખૂન કરે ત્યારે તેના જૂથના દરેક વ્યક્તિને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે. આ પ્રકારની જોગવાઈ મિત્રો આ કલમની અંદર નવી ઉમેરવામાં આવી છે. આ કલમ અગત્યની એટલા માટે છે કે અત્યાર સુધી જુદા જુદા ગ્રુપો ઉપર સામાન્ય આક્ષેપો કે ધર્મના નામે એક ટોળું ભેગું થઈ જાય અને બીજા ધર્મના વ્યક્તિ ઉપર ખોટા આક્ષેપો કરે. દાખલા તરીકે આપણે જોયું હતું કે ઘઉં માંસ, આ વ્યક્તિ માંસ લઈને જતો હોય એ સીધો જ આક્ષેપ કરી દીધો ઘઉં માંસ લઈને જાય છે. આખું ટોળું એની ઉપર તૂટી પડીને એક વ્યક્તિનું થઈ ગયું મર્ડર. આવા ઘણા કિસ્સા બન્યા. કોર્ટની અંદર જાય ઘણું બધું. એ વખતે મોબ લિન્ચિંગની અંદર એ મર્ડર જ કહેવાતું હતું. આ નવી ઉમેરી તો એની અંદર જેટલા વ્યક્તિઓ સંડોવાયેલા છે એ તમામ વ્યક્તિઓને આજીવન કેદની સજા અને મોતની સજા થઈ શકે છે. એટલે જ્યારે કંઈ આવા પ્રસંગો બને તો એની અંદર જોયા વિચાર્યા વગર ક્યારેય કૂદી પડવું નહીં. નહીંતર ઘણી જ ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે એમ છે. તો જ્યારે પણ કોઈ પણ વ્યક્તિઓ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ બીજા ધર્મની વ્યક્તિને હેરાન કરવા માટે, એની ઉપર ખોટા આક્ષેપો કરવા માટે, રાજકીય લાભ મેળવવા માટે જ્યારે પણ આવું કંઈક તમે જુઓ તો એનાથી અંતર બનાવીને રાખો. એ તમે એની અંદર સંમેલિત થાવ નહીં. કારણ કે જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ સાથે મળીને કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરશે ને એનું ખૂન કરશે તો આ કલમ તરત એની ઉપર લાગુ પડશે. એ લાગુ પડવા માટે શું શું અંદર આવરી લેવામાં આવ્યું છે મિત્રો. તો એ વંશ ઉપર આધારિત ટિપ્પણી હોય કે આ વંશનો વ્યક્તિ છે, જાતિ હોય, કોઈ અનુસૂચિત જાતિની વ્યક્તિ ઉપર બીજી વ્યક્તિઓએ હુમલો કરીને એનું
ખૂન કર્યું. દાખલા તરીકે આપણે પેલી ઉનાની ઘટના જોઈ હતી, બાંધીને માર્યા હતા, ગૌવંશ લઈ જતા હતા, એવો આક્ષેપ હતો, કશું થયું નહીં એમાં, ખોટી ફરિયાદો હતી બધી. એટલે જાતિના આધારે, વંશના આધારે, સમાજના આધારે આ શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો મિત્રો. એનો બહુ વિશાળ અર્થ થાય છે. એની ઉપર એ ઊંડાણપૂર્વક તમે વિચારજો. જ્ઞાતિના આધારે, જન્મસ્થળના આધારે બી છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું, અહીં કોઈ બિહારનો વ્યક્તિ છે, કોઈ મહારાષ્ટ્રનો વ્યક્તિ છે, કોઈ પંજાબનો વ્યક્તિ છે, તો તમે એને પંજાબી, બિહારી કે મરાઠી કહી એની ઉપર હુમલો કરો ને એનું મર્ડર એ કરો તો આ ગુનો લાગુ પડી શકે છે. કોઈ ભાષા, કોઈ તેલુગુ બોલતો હોય, મલયાલમ બોલતો હોય, કન્નડ બોલતો હોય અને એવો દ્વેષ રાખી અને તમે ભાષાના ભેદભાવ કરીને એનું ખૂન કરો તો આ લાગે. અંગત માન્યતા એ બહુ વિશાળ અર્થ છે એનો. દાખલા તરીકે કોઈ એક ગ્રુપ એવું છે કે માંસાહાર નથી કરતું, પણ એક ગ્રુપ એવું છે માંસાહાર કરે છે, એનો ઉત્સવ બકરા ઈદ તરીકે કરવામાં આવે છે. તો જે વ્યક્તિ માંસ ખાતો નથી એ માંસ ખાનારની ઉપર હુમલો કરે. જે વ્યક્તિ અહીંયા દારૂબંધી છે પણ મહારાષ્ટ્રમાં નથી, તો એ કારણસર હુમલો કરીને ખૂન કરે. તો આ બધા બાબતોની અંદર એક ગ્રુપની, એક ગુનામાં જેટલી વ્યક્તિઓ સંડોવાયેલી છે એ સંડોવાયેલી તમામ વ્યક્તિઓને મોતની સજા અથવા આજીવન કેદની સજા અથવા દંડની સજા અથવા તો એ બંને, એ બધું જ થઈ શકે એમ છે મિત્રો. એટલે આ મોબ લિન્ચિંગની જે નવી કલમ ઉમેરવામાં આવી છે એ કલમનો સારાંશ આ છે મિત્રો. તો આપણે આવા પ્રકારના ગુનાઓની અંદર જાણે અજાણે સંડોવાતા અટકીએ એટલા માટે આ એક મેં આપની સમક્ષ મૂકી છે કલમ. મને આશા છે કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી અશોક ડાભી એડવોકેટ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, જો આ માહિતી તમે બીજા પાસે શેર નહીં કરો ને તો મને તો કોઈ ફેર પડવાનો નથી. મારી એક સામાજિક સેવા છે, એટલે હું તો આ માહિતી આપણી સમક્ષ મૂકતો રહું છું અને મૂકતો રહીશ. મારા જેટલા વ્યૂઝ મળે, ના મળે તો બી ચિંતા નહીં, પણ જ્યારે તમે આની અંદર ફસાશો જાણે અજાણે, એ વખતે તમને આ મારો વિડીયો યાદ આવશે કે મેં એ અનુસાર વર્ત્યો હોત તો સારું, અને બીજાને પણ આ માહિતી પહોંચાડી હોત તો સારું, કે જેથી બીજાને પણ આનો લાભ મળે. એટલે આપણે એક વિનંતી છે, કરવું ના કરવું આપણા હાથની વાત છે, પણ આ વિડીયોને લાઈક, શેર અને કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. આપણા મિત્રોને પણ કહો કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેથી આવા અવનવા વિડીયોની માહિતી આપણા સુધી પહોંચે. આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત, જય હિન્દ.